AB48 ન્યૂઝ ગુજરાત હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। કારગિલ વિજય દિવસ નિમિત્તે દેશભરમાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે। ત્યારે બારડોલીમાં પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા અનોખી રીતે કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી। 26 જુલાઈ 1999ના રોજ ભારતીય સશસ્ત્ર દળોએ કારગિલ યુદ્ધમાં ઐતિહાસિક વિજય મેળવ્યો હતો। ભારતીય સેનાના વીર જવાનોની હિંમત, શૌર્ય અને બલિદાનને યાદ કરવા દર વર્ષે 26 જુલાઈના રોજ કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવે છે। આ દિવસ દેશની રક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર વીર શહીદોને યાદ કરવાનો અને તેમના અદમ્ય સાહસને સલામ કરવાનો દિવસ છે, જે અંતર્ગત બારડોલીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી। શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા તેમજ દેશના બહાદુર સૈનિકોના શૌર્યને સન્માનિત કરવા મશાલ રેલીનું આયોજન કરાયું હતું। બારડોલી સરદાર સ્મારક હોસ્પિટલથી મશાલ યાત્રાનો પ્રારંભ થયો હતો। મોટી સંખ્યામાં એબીવીપીના હોદ્દેદારો, કાર્યકરો, સભ્યો અને વિદ્યાર્થીઓ હાથમાં મશાલ સાથે યાત્રામાં જોડાયા હતા। દેશભક્તિના નારા સાથે નીકળેલી આ મશાલ યાત્રા બારડોલીના શહીદ ચોક ખાતે પહોંચી હતી। શહીદ ચોક ખાતે વીર જવાનોને સાચા હૃદયથી સલામી આપવામાં આવી હતી અને દેશ માટે પોતાના પ્રાણોનું બલિદાન આપનાર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। રોહિત યાદવ બારડોલી નગર મંત્રીની જવાબદારી નિભાવું છું। આજથી 27 વર્ષ પહેલા 26 જુલાઈ 1999માં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે કારગિલ બોર્ડર પર યુદ્ધ થયું હતું, જેમાં ભારતના સૈનિકોએ પાકિસ્તાનની ચોકી ઉડાવી દીધી હતી અને એમ ભારતના સૈનિકોએ પોતાનું સાહસ અને શૌર્યનું એક ઉત્તમ ઉદાહરણ આપ્યું હતું। ઘણા સૈનિકોએ આજના દિવસે મૃત્યુ પામ્યું હતું। આજના દિવસે 27 વર્ષ પછી આપણે બારડોલી નગર ટીમ દ્વારા એમના માટે શ્રદ્ધાંજલિ અને આજનો દિવસ આપણા માટે વિજયનો દિવસ છે, એના ઉજવણી માટે અમે મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને શહીદ ચોક પર એ શહીદોને યાદ કરીને આપણે એમને શ્રદ્ધાંજલિ આપવામાં આવ્યું છે। ઓમ પટેલ સુરત જિલ્લા સહસંયોજકની જવાબદારી નિભાવું છું। 26 જુલાઈ 1999માં ભારત ને પાકિસ્તાનનો કારગિલ બોર્ડર પર યુદ્ધ થયો હતો। ત્યાં ભારતે પાકિસ્તાનની ચોકી ઉડાવીને ભારતે વિજય પ્રાપ્ત કરી હતી અને ભારતોના સૈનિકો ત્યાં શહીદ થયા હતા। તો એ નિમિત્તે ભારતના ઇન્ડિયન આર્મી માટે બારડોલી નગર દ્વારા એબીવીપીની ટીમે મશાલ યાત્રાનું આયોજન કર્યું હતું, જેનું સ્થળ હતું સરદાર હોસ્પિટલથી શહીદ ચોક। પ્રશાંત પટેલ, AB48 ન્યૂઝ ગુજરાત, બારડોલી।